नवधा भक्ति सप्तम भक्ति। सात सम मोही मय जग लेखा, मोते संत अधिक करी लेखा। सातमी भक्ति समझावता पूर्ण पुरुषोत्तम श्री रामजीए शबरीने કહ્યું, આખા જગતને સંભાવથી સરખા ભાવથી મારામાં ઓતપ્રોત જોવું, એટલે કે આખી દુનિયાને સંભાવથી રામમય જોવી અને સંતોને મારાથી પણ વધારે માનવા। ગુરુ ચેલા સાથે જતા હતા। ગુરુ અંધ હતા એટલે ચેલાની સહાયતામાં તે દોડે તેમ ચાલ્યા જતા હતા। જંગલ હતું। ગુરુએ ચેલાને કહ્યું, બેટા, જ્યારે ખાઈ આવે ત્યારે મને કહેજે। ચેલાએ સારું કહ્યું અને જ્યારે ખાઈ આવી ત્યારે ચેલાએ કહ્યું, ગુરુજી, ખાઈને કિનારે આપણે ઊભા છીએ। તો ગુરુજીએ કહ્યું, બેટા, મને ખાઈમાં ધક્કો મારી દે। ચેલો વિસ્મય થઈ બોલ્યો કે હું ન કરી શકું ગુરુદેવ। બેટા, ગુરુની આજ્ઞાનું પાલન ન કરીશ તો તારે નરકમાં જવું પડશે। ચેલાએ કહ્યું, હું 100 વાર નરકમાં જવા તૈયાર છું। અને ગુરુ ચેલાનો નિર્ણય જોઈ પ્રસન્ન થયા અને કહ્યું, બેટા, તું ગુરુના પ્રેમમાં મને ધક્કો નથી મારી શકતો, તો સકલ જગમાં વ્યાપ્ત પ્રભુ ભક્તને કેમ ત્યજી શકે? એટલે આખા જગતને પ્રભુમય જોવું। પ્રભુનું વારંવાર સ્મરણ એ જ જીવનનું ધ્યેય છે। ભક્ત એક ચિત્ત થઈ ભક્તિ કરે ત્યારે પ્રભુના કંઈક અંશનો પ્રસાદ તેને પ્રાપ્ત થાય છે। મીરાબાઈની જ્યારે ગુરુ પ્રાપ્તિ થઈ ત્યારે ગુરુજીએ તેને એક તંબુર અને ગળામાં તુલસીની માળા પહેરાવી। ગુરુ જ્યારે જીવનમાં આવે ત્યારે ભજન લઈને આવે, એટલે કે જીવન કૃષ્ણાર્પણ કરે છે। જ્યાં શરણાગતિ થઈ ત્યાં મીરા કહેવા લાગી, રામ વિના જગ ખારો લાગે। ભક્તિમય મીરાબાઈએ ભક્તિમય પદો રચી જીવન સાર્થક કર્યું। રામ રતન ધન પાયો, જૂનું તો થયું રે દેવર, ઝેર તો પીધા છે જાણી જાણી, એવી મેં તો પ્રેમ દીવાની વગેરે પ્રસિદ્ધ પદો તેમણે રચ્યા। આ મીરાબાઈનો જન્મ રાજસ્થાનમાં જોધપુર ચોકડી ગામમાં પિતા રત્નસિંહને ત્યાં 1448માં થયો હતો। દાદાજી પાસેથી કૃષ્ણ ભક્તિ બાળપણથી મળી હતી। 1547માં કૃષ્ણ ભક્તિ ગાતા ગાતા જીવનનો ત્યાગ કર્યો હતો। સત ચિત્ત આનંદમાં આખું જગત વ્યાપ્ત છે। જે જ્ઞાની સર્વમાં ભગવાનને જુએ છે તે સાચો જ્ઞાની છે। ભગવાનમાં માનતા ભક્તનું શરીર એક મંદિર છે અને તેમાં ભગવાન રહે છે। તો ભગવાન કહે છે, મારાથી મોટો મારો ભક્ત। ભગવાન સંતો અને ભક્તોને પોતાનાથી વિશેષ સમજવાનું શબરીને જ્ઞાન આપે છે। ભગવાનના વિધાનને ભક્ત જ ઉકેલી શકે છે, જે તપથી અને યોગથી શક્ય નથી, તે ભક્તિથી શક્ય છે। કુરુક્ષેત્રમાં એક મેળો નિર્માણ થયો। શ્રી કૃષ્ણ દ્વારકાવાસી સાથે આવ્યા, ઉગ્રસેન આવ્યા, યુધિષ્ઠિર આવ્યા, બધા આવ્યા અને નંદ બાબાના શિબિરમાં ઘણા માણસો આવ્યા। નારદજી પણ પહોંચ્યા અને શ્રી કૃષ્ણની પત્રાણીઓને કહ્યું, અહીં તીર્થમાં આપેલું દાન અક્ષય રૂપમાં મળે છે। તમે જે દાન કરો, જે તમે આ ત્રાજવામાં મૂકશો તે દાન રૂપે મળશે। સત્યભામાએ કહ્યું
દાનનું ફળ અક્ષય મળે તો શ્રી કૃષ્ણનો સાથ જન્મ મળતો રહે, તે માટે મારે દાન કરવું છે. તો કહેવામાં આવ્યું શ્રી કૃષ્ણને તાજવામાં મૂકી દો. તો શ્રી કૃષ્ણ એક તાજવામાં બેસી ગયા અને બીજામાં સંકલ્પ કરી બીજી વસ્તુઓ મૂકવામાં આવી, પણ શ્રી કૃષ્ણનું પલ્લું ભારે રહ્યું. યુધિષ્ઠિરે રાજ મૂકી દીધું. સોના ચાંદી અને દ્વારકાની બધી સંપત્તિ મૂકી દેવાય, પણ કોઈ વસ્તુ પલ્લું ઊંચું ન કરી શક્યું. ભગવાન કૃષ્ણ એમ જ બેસી રહ્યા. બલરામના માતાજી રોહિણી, જે નંદ બાબા સાથે આવ્યા હતા, તેમણે સુઝાવ મૂક્યો, કનૈયા ભક્તિની કિંમત જ વેચાશે. કેટલી મોટી વાત હતી. બીજા પલ્લામાંથી બધું જ કાઢી લેવામાં આવ્યું. રાધાજીને બોલાવવામાં આવ્યા અને રાધાજીએ 3 વખત શ્રી કૃષ્ણ શરણમ કહ્યું અને એક પાત્રમાં પાણી સાથે તુલસી પત્ર મૂક્યું અને શ્રી કૃષ્ણનું પલ્લું ઉંચકાઈ ગયું. નારદજીએ તુલસીને પ્રસાદના રૂપમાં લઈ ભગવાનને કહ્યું, તમે બધાની સાથે મળો અને ભક્તિનો માર્ગ સમજાવો. અને નારદ ત્યાંથી જતા રહ્યા, એટલે રાધાની ભક્તિનો મહિમા અધિક રહ્યો. હે નાથ, તમે તુલસીને પાંદડે તોડાનો. સમદ્રષ્ટિનો સાધક અણુમાં ભગવાનના સ્વરૂપનું દર્શન કરે છે, તે ખૂબ જ ઊંચી ભક્તિ છે. ભક્ત ભગવાનના ધ્યાન સ્વરૂપનો અભ્યાસ કરતાં કરતાં અંતર્મુખ થતો જાય છે અને પરમાનંદમાં ખોવાઈ જાય છે. ત્યાં કોઈ નાદ નથી, શ્વાસની ક્રિયા પણ ખબર પડતી નથી અને તેજોમય શક્તિનો અનુભવ થતાં ભક્તના શરીરમાંથી આભા બહાર આવવા માંડે છે. એવી શરણાગત ભક્તિને પ્રભુ હંમેશા આધીન રહે છે. અહીં નવદા ભક્તિ, સપ્તમ ભક્તિની સમાપ્તિ થાય છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કીએ, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કીએ. જય શ્રી કૃષ્ણ. નવદા ભક્તિ, અષ્ટમ ભક્તિ. 8 જથા લાભ સંતોષા, સપને હું નહીં દેખઈ પડદોસા. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામ સબરીને 8મી ભક્તિના અનુસંધાનમાં સમજાવે છે. માતા, 8મી ભક્તિ એ છે કે જે કંઈ જીવનમાં મળે તેટલામાં સંતોષ માનવો અને બીજાના પારકાના દોષો સ્વપ્નમાં પણ ન જોવા. 8મી ભક્તિમાં સંતોષને ખૂબ મહત્વ આપતા ભગવાન સબરીને કહે છે કે માતા, 5 વર્ષની ઉંમરે ઘરથી ભાગ્યા પછી જંગલમાં સહારો શોધતી એક છોકરીને માતંગ ઋષિનો આશ્રમ મળ્યો. તે પણ કેવી રીતે? એક નીચી જાતિની કન્યા એક ઋષિના આશ્રમમાં શરૂઆત રસ્તાઓની સફાઈ સાફ કરતા થઈ. કંઈ પણ ખાધા પીધા વિના શરૂઆતમાં પાંદડા ખાઈને ઝાડ પર રહેતી સબરીને એક દિવસ માતંગ ઋષિએ સફાઈ કરતા જોઈ અને પ્રેમથી તેની વિગતો જાણી તેને આશરો આપ્યો. આજુબાજુના લોકોનો વિરોધ હોવા છતાં માતંગ ઋષિએ કોઈ પરવા કર્યા વગર તેને આશ્વાસન આપ્યું અને કહ્યું, તું ખૂબ સંતોષી અને શાંત છે. એક દિવસ શ્રી રામ તને જરૂર દર્શન આપશે. અને તેની રાહ જોતી સબરી જ્યારે માતંગ ઋષિનો કાળ પૂરો થતા તેમના પછી પણ રાહ જોતી રહી. જ્યારે પ્રભુ આવ્યા ત્યારે સબરી વૃદ્ધાવસ્થામાં બરાબર જોઈ પણ શકતી ન હતી અને તેથી જંગલમાંથી બોરને ચાખી ચાખીને ભગવાન માટે ભેગા કર્યા હતા. તેના એઠા બોર આરોગી ભગવાને ભક્તની ઈચ્છા પૂરી કરી. તે વખતે આજુબાજુથી પણ લોકોએ પોતાની મુશ્કેલી ભગવાન પાસે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો, પણ
માતા સબરીનું અપમાન માટે પ્રભુએ કોઈનું ન સાંભળ્યું. અંતે મા સબરી પાસે જ્યારે તેઓએ માફી માંગી ત્યારે તેઓની ભગવાને સંભાળ લીધી. જૂના સમયમાં રાજાને ત્યાં આવતા ભિક્ષુક અન્ન ભિક્ષામાં મળે તેટલાથી સંતોષ અનુભવતા. એક વખત એક રાજાને કંઈક નવું સૂચ્યું અને ભિક્ષામાં જે ચોખા આપતા તેની સાથે થોડાક હીરા ભેગા કરી એક ભિક્ષુક પત્નીને આપ્યા અને પોતાના માણસોને તે શું કરે છે તેની નજર રાખવા બેઠી. પેલી સ્ત્રી ભિક્ષા લઈ ઘેર ગઈ. તેના છોકરા ભૂખ્યા હતા એટલે તેણે ચોખા રાંધવા એક વાસણમાં કાઢ્યા અને ચોખામાં જે હીરા હતા તેને પથ્થર સમજીને બહાર નાખવા લાગી. અને તે સમયે રાજાના માણસો તેના પર નજર રાખતા હતા. તેઓએ કહ્યું, તું આ શું કરે છે? હીરાને રસ્તા પર ફેંકી દે છે? પેઢીએ જવાબ આપ્યો, તમારા માટે હીરા હશે? મારા છોકરા ભૂખ્યા છે, મને કામ કરવા દો. અને રાજાને માહિતી મળતા તેમને પણ આશ્ચર્ય થયું. ભિક્ષુક માટે હીરાની કોઈ કિંમત ન હતી, કેમ કે તેને પરિવારના ભરણપોષણની ફક્ત ચિંતા હતી. અન્ન મળતા તે સંતોષ અનુભવતા. આજની દુનિયામાં કોઈને સંતોષ નથી. જે મળે તેનાથી વધુ કેમ મળે તેની હોડ લાગી છે અને એટલે જ સુખ સંપત્તિ હોવા છતાં સંતોષ નથી અને માનવી પરેશાન છે. બધું અહીંનું અહીં જ રહેવાનું છે. જીવનના અંતે કંઈ સાથે આવવાનું નથી. પણ આસક્તિને જાણવા છતાં અજાણ રીતે ભક્તિ તરફ કે જે ભગવાન તરફનો એક સત્ય માર્ગ ને અવગણી પોતાની મનમાની કરી ભોગોમાં અસંતોષી બનતો માનવી પોતાની દશાનો વિચાર નથી કરતો. પોતે દોષી છે પણ તે આખી દુનિયાને દોષિત માને છે. સમય કોઈને માટે ઠોકતો નથી. જે માટે જીવન મળ્યું તે ભક્તિ મેળવ્યા વિના વેડફી દેવાશે તેની પણ તેને ચિંતા નથી. સબરી ભગવાન શ્રી રામના પ્રસન્ન વદનને પામી ત્યારે એક અનુભવ હતો કે પ્રભુ કોઈને પણ દર્શન આપી શકે, ફક્ત નમ્રતા, વિવેકને સંતોષ સાથે. પ્રભુના દર્શનની તાલાવેલી એકાગ્ર થતા એ સંભવ છે. જેમ પ્રકાશી સૂર્ય તેના અતિ તેજમાં નરી આંખે જોવા શક્ય નથી, તેમ પ્રભુનું તેજ સૂર્યથી પણ અત્યંત હોવાથી નરી આંખે દર્શન થતા નથી. તેના માટે ભક્તિમાં એકાગ્ર થઈ અંતરની આંખની જરૂર પડે છે. સૂર્ય પણ વાદળો વચ્ચે આવતા નથી દેખાતો, તેમ પ્રભુને જોવા અજ્ઞાન અને માયાના વાદળો દૂર કરવા પડે છે. પ્રભુ સર્વત્ર વ્યાપક છે. ભક્તિનો માર્ગ એ તો સરળ નથી. નરસિંહ મહેતા અને મીરાબાઈ તેનું ઉદાહરણ છે. સંતોષી જીવન પણ ઉપાધિઓ અનેક. પૂર્ણબાઈનું મામેરું પણ પ્રભુને સંભાળવું પડ્યું. ઊંડી લખી તો તેની કાળજી પણ કનૈયાને લેવી પડી. મીરાબાઈને પણ ભક્તિમાં બધું છોડી ઝેરના કટોરાનો સામનો કરવો પડ્યો અને ભક્તિમાં કોઈ આંચ ના આવી. મીરાબાઈ સલામત રહ્યા. કેટલાય ભક્તોની પ્રભુએ રક્ષા કરી. શરીર 5 તત્વોનું છે. તેમાં રહેલા આત્માની ઓળખ જ્યારે તમને નામ અપાતા થાય છે, પણ જ્યારે આત્મા તેમાંથી નીકળી જાય પછી તે નામ તે શરીરની કોઈ કિંમત નથી. પણ ભોગોમાં ખોવાયેલાને ભોગ સિવાય કંઈ દેખાતું નથી. સમય કોઈને માટે રોકાતો નથી. ત્યારે જન્મ્યા અને ત્યારે ઘરપણ આવ્યું તે ભોગોની હરીફાઈમાં કંઈ ખબર પડતી નથી અને જ્યારે સત્યની ખબર પડે ત્યારે ખૂબ જ મોડું થઈ જતું હોય છે. દરવાજે યમના ટકોરાની બીક લાગે છે, પણ જે નક્કી છે તેમાં છૂટકો નથી. ચાહનારાઓના મોટા કાફલાને છોડી ચાલી નીકળવું પડે છે. ભક્તિ એ સંતોની વાત છે, સમજણ છે.
અને સાચું સમજનાર માટે તથ્ય છે. સંતોનો સત્સંગ એ તારક છે. સંતોષ જીવનમાં વ્યાપ્ત થઈ કોઈના પણ દોષ જોવાની વ્યાધિમાંથી જીવને મુક્તિ અપાવે છે. દયા ધર્મનું મૂળ છે, તેની સમજ આપે છે અને જીવદાની બને છે. લોભ અને અસંતોષ કોઈ પણ જીવને સદમાર્ગ ઉપર ચાલવા દેતો નથી. માયા અને અભિમાનમાં નારદ મુનિ પણ ફસાઈ ગયા હતા. પોતાની તપસ્યા જ્યારે દેવો ભંગ ન કરી શક્યા ત્યારે નારદ મુનિમાં અભિમાને પ્રવેશ કર્યો અને જ્યારે તેની રજૂઆત તેમણે નારાયણ અને દેવી સમક્ષ કરી ત્યારે ભગવાનને ભક્તની ચિંતા થઈ અને વિશ્વમોહિનીનો સ્વયં રચાયો અને નારદને પણ આમંત્રણ અપાયું. અભિમાની નારદ માયામાં પણ ફસાઈ ગયા. હવે વિશ્વમોહિનીને કોઈ પણ રીતે પ્રાપ્ત કરવા તેમને નારાયણના રૂપની જરૂર પડી. ક્ષીર સાગર તો ઘણું દૂર હતું, પણ નારાયણ તો વિશ્વવ્યાપક હતા. એટલે નારાયણને યાદ કરતા તે નારદ સમક્ષ હાજર થયા અને પૂછ્યું, બોલ નારદ, શું જોઈએ છે? ત્યાં નારદે તેમના રૂપની માંગણી કરી. ભગવાને તથાસ્તુ કહી નારદને વાંદરાનું રૂપ આપી દીધું. ભગવાને નારદને માયામાંથી સલામત રાખ્યા. જ્યારે સ્વયંમાં હાજર થયા ત્યારે વિશ્વમોહિની તો ન મળી, પણ હાસ્યને પાત્ર બન્યા. બે મહાદેવના ગણોએ કહ્યું, મહારાજ, ચહેરો પાણીમાં જોતો હતો અને ગુસ્સેથી નારદે તેઓને શાપ આપ્યો. પણ પાણીમાં ચહેરો જોતા હકીકતની ખબર પડી અને સ્વયંવરમાં વિશ્વમોહિનીને વળીને જતા નારાયણને ખીજવાઈને ખૂબ ગાળો આપી. રથની પાસે દોડ્યા, પણ હસતા નારાયણે જ્યારે માયાને ભક્ત નારદમાંથી ખેંચી લીધી ત્યારે કોઈ વિશ્વમોહિની નહીં અને કોઈ અભિમાન નહીં, ફક્ત ભગવાન અને ભગવાનનો સંતોષી માફી માંગતો ભક્ત. માટે નારાયણ નારાયણ ભજન નારાયણ 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 ભજન નારાયણ. અહીં અષ્ટમ ભક્તિ સમાપ્ત થાય છે. બોલો શ્રી રામજી ભગવાનજીએ, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી કૃષ્ણ. નવધા ભક્તિ. નવમ ભક્તિ. નવમ સરળ સબ સન છલહીના મમ ભરોસ હિય હરપન દીના. નવમહુ એકઉ જીન કે હોઈ નારી પુરુષ સચરાચર કોઈ. સોઈ અતિશય પ્રિય ભામિની મોરે સકલ પ્રકાર ભક્તિ દધ તોડે. જોગી વૃંદ દુર્લભ ગતિ જોઈ તો કહું આજુ સુલભ ભઈ સોઈ. નવમી ભક્તિ સરળતા અને બધાની સાથે કપટ વગરનો વર્તાવ કરવો તે છે. હૃદયમાં મારો ભરોસો રાખો અને કોઈ પણ સ્થિતિમાં ખુશી અને શોકના તાબે ન છોડો. આ નવમાંથી જેની પાસે એક પણ ભક્તિ હશે તે કોઈ પણ સ્ત્રી, પુરુષ, જડ કે ચેતન કોઈ પણ હોય તે હે ભામિની મને અત્યંત પ્રિય છે. પછી તમારામાં તો બધા જ પ્રકારની દ્રઢ ભક્તિ છે, તે પણ જે ગતિ યોગીઓ માટે પણ દુર્લભ છે, તે આજે માતા તમારા માટે સુલભ થઈ ગઈ છે. પ્રભુ જે સરળ છે તેઓ માટે સહેજમાં પ્રાપ્ત થાય છે, પણ સરળ થવું એકદમ અઘરું છે. સત્સંગનો સંગ સરળ બનવામાં ખૂબ જ મદદગાર બને છે. જ્યાં સુધી માનવી બાલ્યાવસ્થામાં હોય છે ત્યાં સુધી તેનું જીવન સરળ હોય છે.
જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ જવાબદારી તેને સારા, ખરાબ અને અઘરા માર્ગો પર જવા મજબૂર કરે છે. કપટ રહિત બાળપણ એટલું સરળ છે કે પ્રભુને ભક્તના બોલાવે પધારવું પડે છે. સંત સમાગમ જીવનના શાંતિમય સ્થાનને પ્રાપ્ત કરવા ઘણો અગત્યનો છે. સત્સંગથી જીવન આધ્યાત્મિકતામાં ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. સંસારમાં રહીને સતત શાંતિ માટે ફાંફા મારતા મનને થોડી રાહત મેળવવા સત્સંગ જરૂરી છે અને તેને માટે મનને જગાડવું પડે છે. શરીર તો સમયની સાથેના ફેરફારોમાં પોતાની સ્થિતિ બદલતું રહેવાનું છે, પણ મન તંદુરસ્ત હશે તો તેને બધી સ્થિતિઓમાં મદદ મળી રહેશે અને આત્મા કે જેને સમગ્ર દુનિયાએ અમર કહ્યો છે તેને જે શરીરમાં તેનું સ્થાન છે ત્યાંથી પરમાત્મા તરફની ગતિમાં શાંતિમય રીતે પ્રસ્થાન કરવા ખૂબ સરળતા પડશે. કોઈને ખબર નથી આ શરીર છૂટ્યા પછીની સ્થિતિની, પણ માનવની એક બીમારી છે કે તે પછીને જાણવા સતત પ્રયત્નશીલ રહે છે. કેટલાય પ્રયોગોમાંથી પસાર થઈ ગમે તે રીતે જાણવાની આ હોડ ભયાનક સ્થિતિ ઊભી થયે પણ રોકાતી નથી. સંત સમાગમથી તેની એ સ્થિતિમાં જરૂર મદદ મળે છે. બાકી દુનિયાની આજની સ્થિતિ તણાવોથી એટલી બધી ભરાઈ ગઈ છે કે ભયાનકતા ગમે ત્યારે સ્થાન લઈ શકે છે અને ત્યારે મન શાંત હશે તો શરીરની ગેરહાજરીમાં પણ આત્માની પરમાત્મા તરફની ગતિમાં અટકાવ નહીં આવે. ગમે તે સંતનો સમાગમ કે સત્સંગ પરમાત્માને જ જાણવાના રસ્તા બતાવે છે અને તે માટે મનને શાંત કરવાની જરૂરિયાત પર ખૂબ ભાર મૂકે છે. એક વખતની બની ગયેલી કોઈ ઘટનાને ઘણા સંતોએ રજૂ કરી છે. ઘણી વખત પરમાત્મા પણ તેના કોઈ પણ સ્વરૂપમાં ગમે ત્યારે ગમે તે ભક્તને પોતાની ભક્તિના પ્રસાદ રૂપે ભક્તની ઈચ્છારૂપ દર્શન આપી તેના જીવનનો ઉદ્ધાર કરી દેતા હોય છે. એક ગામમાં એક જુવાન જ્યારે પણ જમણવાર હોય ત્યારે 18 લાડવા ખાઈ જતો. તેની ખાવાની આ રીતથી ગામ લોકોને ત્રાસ થતો, પણ ગામનું માણસ એટલે તેને દુઃખી ન કરાય. પણ એક વખત એક સાધુ ગામમાં આવ્યા ત્યારે તેમને તેલાની મદદની જરૂર હતી. આમ તો તેઓ ગામે ગામ ફરતા અને તેમને ભિક્ષા પણ ખૂબ મળતી. સાધુનું કામ જીવનને ભક્તિમાં પરિવર્તન કરવાનું, એટલે સાધુ તો ચાલતા ભલા એ નિયમ મુજબ તેઓ ફરતા ફરતા ગામમાં આવી ચડ્યા. ગામના લોકો માટે સત્સંગ થયો અને તેમની જરૂરિયાતમાં ભિક્ષામાં તેલાની મદદ માટેની રજૂઆત થઈ. ત્યારે ગામના ઉપરીએ બહુ ખાતા એ યુવાનને ચેલા તરીકે પૂછ્યું. યુવાને સાધુની મદદ કરવા સંમતિ દર્શાવી, પણ સાથે પોતાની શરત રાખી कि गुरुजी हम मदद में आपका सब काम करेगा, मगर शर्त इतनी है कि हमें 2.5 सेर आटा हर 11 को आपको देना पड़ेगा. लाडू बना के खाएगा, उपवास हम नहीं करेगा, वो आपका काम, मगर खाना भी हम पकाएगा. साधु ने पर योग्य लगी. આ ઉંમરમાં જોડીનો ભાર ઉંચકવો ને ખાવાનું કરવામાં પણ મદદ એટલે યુવાનને ચેલો બનાવી દીધો. પછી તો રોજ સાધુ સાથે ફરવાનું અને ખાઈને મજા કરવાનું. બંનેને એકબીજા માટે ફાવતું આવી ગયું. પહેલી 11 આવી અને ગુરુએ 2.5 સેર લોટ ચેલાને લાડવા બનાવવા આપી દીધો અને ગુરુજી તો 11 કરે એટલે એમને માટે જુદું. 11નું ખાવાનું થયું અને ખાવાનો સમય થયો. ગુરુને ભોજન પરોસી ચેલાએ પોતા માટે ખાવાનું કાઢ્યું. લાડવાનું ભોજન જોઈને ઉત્સાહમાં આવી ગયેલો ચેલો ભૂખ સંતોષવા આગળ વધ્યો ત્યાં ગુરુજીના અવાજથી રોકાયો. બેટા, ભોજન કરને
इससे पहले हमारी बात सुनोगे? लोकाયેલા ચેલાને મનમાં થયું, ગુરુજીએ તો પેટ પૂજા કરી દીધી હતી, હવે મને કકડીને ભૂખ લાગી છે ને ગુરુને વાત સમજાવી છે, પણ ગુરુની વાત ટાળી ન શકાય. हाँ हाँ जरूर सुनेंगे. અને ગુરુજીએ કહ્યું, બેટા भोजन करने से पहले ठाकुर जी को भोग लगा के बाद खाना. बस गुरुजीનો આદેશ આપીને ગુરુજી તો આદેશ આપીને જતા રહ્યા અને ભૂખથી આગો પાછો થતો ચેલો લાડવાની ભરેલી થાળી ઠાકોરજીનું મંદિર હતું ત્યાં લઈ ગયો. ગુરુજીની આજ્ઞાનો અવરોધ ન થાય અને દૂર એક ઝાડની નીચે બેઠક હતી ત્યાં બેસી ગયો. થોડી વાર રાહ જોઈ પણ કોઈ ફેરફાર ન દેખાયો. પછી ત્યાંથી બેઠા બેઠા બૂમો પાડવા લાગ્યો, ઓ ઠાકોર, ખાવું હોય તો ખાઈ લો, મને તો કકડીને ભૂખ લાગી છે. પણ કોઈ ફેરફાર નહીં. ફરીથી જોર જોરથી બૂમો પાડી, ઓ ઠાકોર, હવે એક વખત વધારે કહી નહીં આવો તો આપણાથી વધુ ભૂખું નહીં રહેવાય. કહી દઉં છું, આપણે તો ખાઈ લઈશું, પછી ભલે ગુરુજી દંડ આપે. અને છતાં કંઈ ફેરફાર ન થયો. એટલે છેલ્લે ફરીથી બૂમો પાડી, ઓ ઠાકોર, હવે ખાઈ લો, નહીં તો તમારો સમય પૂરો ને આ થાળી મારી. અને કહેવાય છે કે ઠાકોરજીનું 3 વખત નામ પડ્યું અને ચેલાની અજાણતીમાં ઠાકોરજી પ્રગટ થયા અને થાળી આરોગવા માંડી. એટલે ચેલો ઊભો થઈ ગયો, લો આ તો આવી ગયા એમ શરમ વગર ખાવાના મંડાય. અને ઠાકોરજીએ કહ્યું, બેટા તે તો મને કહ્યું. અને ચેલો ચોટલી પર હાથ ફેરવતો ફેરવતો બોલ્યો, હવે આવ્યા છો તો ખાઈ લો, પણ મારો વિચાર કરજો. અને ચેલો ફરીથી બેસી ગયો. તથાસ્તુ એવું ઠાકોરજી બોલ્યા અને થોડી વારમાં ભોજન કરી અંતર ધ્યાન થઈ ગયા. ચેલો તો ઊભો થઈને પહોંચ્યો થાળી પાસે. એક લાગો અને બીજી બધી પીસેલી વાનગી થોડી થોડી બચી હતી અને તુલસીના પાન આજુબાજુ જોયું. બધું ખાઈ ગયા અને જતા રહ્યા. પણ કોણ હોય તે તેને સાંભળે? ચેલાએ મને કમને જે બચ્યું હતું તે ખાધું. ગુરુજી જ્યારે આવ્યા ત્યારે ચેલાને નિરાશ જોઈ પૂછ્યું, ક્યાં હુઆ બેટા, સબ કુછ ઠીક ઠાક તો હૈ? અને ચેલો વર્ષ્યો, अरे कुछ भी ठीक ठाक नहीं है, अब से दूसरी 11 को 5 से आता चाहिएगा. गुरुजी अचरज में पड़ा पर तुरंत कहूँ, हाँ तो इसमें कौन सी बड़ी बात है, 5 से आता ले लेंगे. मगर बेटा हुआ क्या? अने चेलाए कहूँ, क्या न हुआ ऐसा पूछिए. वो ठाकुर जी जिसको आपने भोग लगाने को बोला था वो सब खा गए और मेरे लिए एक लाडू और तुलसी के पत्ते छोड़ गया. અને ચેલાની વાત ગુરુજીને ગળે નહીં અને હસ્યા. ચેલાને ગમે તે રીતે શાંત કર્યો, પણ ગુરુજીના મન પર અગોચરની વાતથી થોડું પ્રભાવિત થયું. થોડા સમય પછી સુદની 11 આવી અને ચેલાએ 5 સેરના લાડુનો ભોગ બનાવ્યો. અને ફરીથી ગુરુજી તો ફરાળ ત્યાંથી ગયા અને ચેલાએ તો ગુરુનું વચન માથે ચડાવી પેલા ઝાડની નીચે બેઠક પરથી ઠાકોરજીને ભોગ લેવા માટે બૂમો પાડવા માંડી. 2 વખત પછી ત્રીજી વખતે ચેલો બૂમ પાડવા જતો હતો અને સ્વર્ગમાં ઠાકોરજીને ખૂબ ખુશ જોઈ લક્ષ્મીજીએ કારણ પૂછ્યું તો કહ્યું, પ્રિય, મારી ખુશીનું કારણ જાણવું હોય તો તૈયાર થઈ જાઓ. એક ભક્ત ભોગ લગાવીને બેઠો છે અને આજે તારે પણ સાથ આપવાનો છે. પ્રભુ ભક્ત તમારો છે ને હું આવીશ તો તેને તકલીફ નહીં પડે. અને પ્રભુએ હાથ પકડીને કહ્યું, ચાલો. આ ત્રીજી વારની બૂમ પડી. બીજી વાત પછી આજે ભક્તની કસોટી. અને લક્ષ્મીજી કંઈ સમજે તે પહેલા ઠાકોરજીના ખેંચાણમાં ખેંચાય ભક્તની ત્રીજી બૂમે ભોગ સામે હાજર થયા અને ચેલો તો હડપ લઈને ઊભો થઈ ગયો. આવ્યા તો આવ્યા પણ સાથે એમને લઈ આવ્યા. વાહ, માની ગયા ઠાકોરજી તમને. પણ ઠાકોરજીના ભક્તને જોવાના ધ્યાનમાં લક્ષ્મીજી મગ્ન થયા. અરે, ભક્તના ભોગને આરોગો. અને લક્ષ્મીજી ક્રિયાશીલ થયા. હા હા, જમી લો ને, છોડજો થોડું ભગત માટે. અને ચેલો અદબ વાળીને બેસી ગયો. ફરીથી ભગવાને કહ્યું, તથાસ્તુ. અને લક્ષ્મીજી તો હસી પડ્યા.
ભક્ત માટે થોડો પ્રસાદ રાખી ફરીથી પ્રભુ લક્ષ્મી સાથે અંતર ધ્યાન થયા. ચેલાએ ફરીથી બચેલો પ્રસાદ ખાઈ મન મનાવ્યું. ગુરુજી આવ્યા. તેમની ચેલાની સ્થિતિનો ખ્યાલ આવી ગયો અને ચેલો કંઈ કહે તે પહેલા ગુરુજી બોલ્યા, મેં સબ કુછ સમજ ગયા. ઠાકોરજી સબ ભોગ ખા ગયે. અને તેના ખભા પર હાથ મૂકી સમજાવતા જતા હતા ત્યાં ચેલો બોલ્યો, अरे अकेले ठाकुर जी नहीं, साथ में अपनी पत्नी को भी साथ लाए थे. खा गए सब कुछ ने, छोड़ गए प्रसाद. मालूम नहीं अब कब पूरा खाना मिलेगा. आपको अब 7:30 से आता देना पड़ेगा. गुरुजी આ વખતે ચેલાની વાતથી હસ્યા નહીં, પણ અડધે સુધી તેની વાતમાં સચ્ચાઈ દેખાવા માંડી. ગમે તેમ કરી ફરીથી ચેલાને શાંત કર્યો અને બીજી 11 જાતે હાજર રહેવાનું મન બનાવ્યું. સમય પસાર થયો અને ફરી 11 આવી. આ વખતે ચેલાએ 2 થાળી ભરીને ભોગ લગાવ્યો. જોઈએ હવે 2 જણા કેટલું ખાય છે. આ વખતે તો થોડું પેટ ભરાશે એવા સંતોષથી તે ફરીથી ઝાડની બેઠક ઉપરથી બૂમો પાડવા માંડ્યો. ગમે તેમ પણ તેનો અવાજ થોડો ભગવાન માટે માન ભર્યો હતો અને ગુરુજી ફરાર કરી જતા નહોતા રહ્યા, પણ ઝાડના થડની આડમાંથી છુપાઈને ચેલાની સચ્ચાઈને જોતા. 2 બૂમો પડી અને ત્રીજીનો વાળો હતો. ત્યાં ફરીથી સ્વર્ગમાં હલચલ હતી. ભગવાનના કુટુંબને પૃથ્વી પર જતા જોઈ શંકર, પાર્વતી તેમજ બ્રહ્મા બ્રહ્માણીને આશ્ચર્ય થયું અને વાત જાણવા પ્રભુ પાસે આવ્યા. અને પ્રભુએ સત્ય જાણવા તેમને પણ કહી દીધું, જાણવું હોય તો ચાલો સાથે. અને આમ ત્રીજી ભક્તની પોકારે ત્રિદેવ તેમના કુટુંબ સાથે નીકળી પડ્યા અને ગોઠવાઈ ગયા ભોગની આજુબાજુ. અને એ જોઈને ચેલો તો ભડક્યો, આટલા બધા? તમે તો બધા ભક્તોના તારક કહેવાઓ છો, કે મને ભૂખો રાખીને ખાઈને જતા શરમ નથી આવતી? આટલા બધામાં હવે શું ખાવાનું બચવાનું? થોડી શરમ બચી હોય તો પ્રસાદ છોડતા જજો. અને ફરીથી ઠાકોરજીનો હાથ ઊંચો થયો અને શબ્દ આવ્યો, તથાસ્તુ. અને ગુરુએ થડની આડમાંથી ત્રણેય દેવના તેમના કુટુંબ સાથે દર્શન કર્યા અને તે પોતાના ચેલાના પગમાં પડી ગયા. અને જ્યારે ચેલાએ કહ્યું, ગુરુદેવ શું કરો છો? અરે બેટા, आज मुझे कुछ समझ में नहीं आता कि कौन चेला है और कौन गुरु. आज तेरी निर्दोष भक्ति ने मुझे भी भगवान के दर्शन का लाभ मिला. आज तेरी वजह से मेरा जीवन धन्य हो गया. અને ગુરુજીની આંખો પ્રભુ દર્શનની ખુશીમાં અશ્રુસભર થઈ અને તે જોઈ ચેલો પણ રડ્યો. ભોગની સામે જોયું તો ત્યાં કોઈ ભગવાન નહોતા. ખાલી બંને થાળીમાં પ્રસાદીના રૂપમાં એક લાડવો તેમજ તુલસીના પત્ર પડ્યા હતા. અને આમ ચેલાની નિર્દોષ ભક્તિએ ગુરુજીને પણ લાભ મળ્યો. બંને ગુરુ ચેલાએ પ્રેમથી પ્રભુનો પ્રસાદ લીધો. સ્વર્ગમાં નારાયણના પુકારે હાજર થઈ નારદજીએ ત્રણેય દેવીઓ સહિત પ્રણામ કરી ભક્ત અને ભક્તના તારક ભગવાનનો ખૂબ મહિમા ગાયો. શુભમ બહુતું. અહીં નવધા ભક્તિની 9મી ભક્તિ સમાપ્ત થાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય. જય શ્રી કૃષ્ણ.